गाइस તમે જોઈ કહો આયરી કુંડ જો આ કુંડ है ना सन टेम्पल તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આપણે છીએ હમણાં છત્રાલ અમદાવાદ ને આપણે હમણાં જવાનું છે મોઢેરાના સૂર્ય મંદિર મોઢેરા અને જવાનું છે સાથે સાથે આપણે બહુચરાજી મંદિર. તો હજુ સુધી તમે નવા હો ચેનલ પર તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો ચેનલને અને વિડીયો આગળ સુધી બને રહો. બરાબર. કેમ વિડિયો બનાવો તો બ્લોગ બનાવું એમ યુટ્યુબ પર નાખવા માટે મારા ચેનલ હે. તો ગાઈઝ આપણા એ ડીઝલ પુરાઈ ગયું છે અને આપણે હવે નીકળી ગયા છે આપણને રસ્તા માટે જવા માટે. ઘણા રસ્તા આપણું શોખ બંધ થઈ ગયું, શોખ બંધ ના થયું છે. હે ગાઈસ, તો આપણે પહોંચી ગયા હે મોઢેરા સૂર્ય મંદિર. જોઈ શકો તમે પહોંચી ગયા હે. લગભગ હું 8માં હતો ત્યારે હું આવ્યો તો સ્કૂલના પ્રવાસમાં અને ત્યાર પછી હવે હમણાં આવી રહ્યો અમારા સર જોડે. અમારા સર બેસ્ટફ્રેન્ડભાઈ ને કીર્તિકભાઈ. બરાબર, ચલો તમને આગળ જઈને બતાવું. ગાઈસ આપણે પહોંચી ગયા મોઢેરા સૂર્ય મંદિરે. ત્યાં મતલબ આવું આગળ એક તળાવ છે ત્યાં લગભગ 108 કેવું કંઈક કુંડ આવેલા નાનું. મતલબ બહુ ખાસા ટાઈમ થઈ ગયો. હું 8માં હતો ત્યારે આવ્યો તો ખબર નહીં. તો ગાઈસ તમે જોયું કહો આયરી કુંડ જો આ કુંડ है ના सन टेम्पल. જે મતલબ है ને એવું માનવામાં આવે છે કે જે આ મંદિર એવી રીતે બનાવ્યું છે કે જેનો મતલબ સૂર્યપ્રકાશ જે પહેલું કિરણ પડે એ સીધું મંદિરનું જે સેન્ટર છે તે જ પડે છે એવું માનવામાં આવે. તો ગાઈઝ આની પરફેક્ટ હિસ્ટોરી તો મને ખબર નથી કે શું હિસ્ટોરી, લગભગ હું ભૂલી ગયો. આપણે ભણવામાં બી આવે 10માં 12માં પણ ભૂલી ગયો આની હિસ્ટોરી. વાંધો નહીં, પણ જોઈ શકો હે આવું કંઈક તળાવ હે. બરાબર. હું મતલબ જયારે નાનો હતો 8માં હતો ત્યારે મતલબ આવું કઈ રેલિંગ અહીં નથી કરેલી. પહેલા નીચે બી જવા જતા હતા પણ કોઈક અમુક મતલબ પડી જાય એવું કંઈક થાય એના કરતા લોકોએ બંધ કરી મૂક્યું છે. અને અહીં શું ખબર હે દીવા બી સળગાવવામાં આવે છે અને અમુક જે મંદિરના ભાગો કહેવાય એ અહીં પડ્યા છે. આ જોઈ શકો તમે. ચલો તો આપણે મંદિર આવી ગયા છે. જોઈ શકો મંદિર. તો આ છે આ મંદિરની હિસ્ટોરી. જોઈએ કહો હા પછી આ હિન્દીમાં સૂર્ય મંદિર. हाँ इंग्लिश में सन टेम्पल
ને આ લગભગ કઈ ભાષા તો મને નહીં ખબર. તો ગાઈઝ અહીં છે ને ફોરેનર બી ને બધા લોકો આયા છે. તો ચલો guys, આપણે એન્ટર થઈ ગયા છે અંદર મંદિરની અંદર. તો જોઈએ તો અંદર તો અંધારું. તો ભાઈ માનવામાં આવે છે કે જે આ જાળી છે એના અંદર સૂર્યદેવની મૂર્તિ હતી, જે મતલબ હમણાં હાલ તો નહીં, અંદર કશું જ નહીં, ખાલી એમ જ બધું પડી ગયું છે. તો અહીં હતું ને હવે કંઈ નહીં. ચલો ભાઈ આની કારીગર તો જુઓ તમે. તો ગાઈઝ અમે લોકો ફરી આયા સૂર્ય મંદિર મોઢેરા, અને હવે પાછા અમે જઈએ છીએ. લગભગ હવે કઈ જવાનું થશે ખબર? કઈ જવાનું થાય? બહુચરાજી. હવે બહુચરાજી જવાનું થશે હવે. બરાબર. હવે આ બહુ હિસ્ટ્રી ખબર નથી એટલે બહુ બનાવ્યું નહીં. અને આપણી ગાડી જોઈ લેજો. હા, આ ગાડી લઈને આપણે આયા હે બરજા એવું ડાયરેક્ટ વિઝન છે. જઈ રહ્યા છે. ચલો ભાઈ યાર બેસી. You are on the fastest route. You should reach your destination by 6 मुझे कदाच Turn left toward Gujarat. તો ગાઈસ આપણે પહોંચી ગયા બહુચરાજી. તો કહો આપણે બહુચરાજી પહોંચી ગયા હે. તો આ હે મુખ્ય ગેટ, અહીંથી આપણે એન્ટ્રી મારવાની છે. ચલો ચલો. ચલો ભાઈ, તો લગભગ અહીંયાથી હું સ્કૂલના જે મારો પ્રવાસ હતો ત્યારે હું આવ્યો હતો, અને હવે બીજી વાર હું આવ્યો હું બહુચરાજી. બરાબર. ચલો તો આપણે મા બહુચરાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરો. બરાબર. તો ચલો. લગભગ લાગે મંદિરનું રિનોવેશન થઈ રહ્યું છે, કામ ચાલુ લાગે. નવા મંદિરનું નિર્માણ કામ ચાલુ છે, બનવાનું છે નવું મંદિર. તો ગાઈઝ હવે ધીમે ધીમે આરતી થવાનો ટાઈમ થવા જઈ રહ્યો છે. તો ચલો, અને આગળ કામ ચાલુ મંદિરનું, મતલબ નવું બને છે. તો હમણાં આ ગાડી બંધ એન્ટ્રી જવાની, અને અહીં એલઈડી મૂર્તિ તે આપણે દર્શન કરી લઈએ. ચલો. તો ગાઈઝ હમણાં વાગી ગયા 7, અને આપણે માં બહુચરાજીના દર્શન કરી લીધા, અને તમે બી દર્શન કર્યા હશે. અને આપણે
આરતીના ટાઈમ પર અહીંયા આવ્યા હતા ને વાગી ગયા 7, સો મસ્ત આરતી કરી દીધી. તો કોમેન્ટમાં લખી દીજો જય મા બહુચરાજી. તો મળીએ એક નવા બ્લોગમાં, બરાબર? તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.